વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 6 રીડ 1 ધ બ્લુ ક્રોસ એનો પાર્ટ 3 જોઈશું. પાર્ટ 2માં ફાધર બ્રાઉન અને ફ્લેમ્બો એ બંને વચ્ચેની કન્વર્સેશન આપણે જોતા હતા. એમાં ફાધર બ્રાઉન શરૂઆતથી જ ફ્લેમ્બો પર એમને શંકા હતી કે આ પ્રિસ્ટ નથી. એ વાત એ ફ્લેમ્બોને કહે છે. ત્યારે ફ્લેમ્બો જવાબ આપે છે, બિગન ટુ સસ્પેક્ટ મી, મારી ઉપર શંકા કરી. રિપીટેડ ધ આઉટલો શાર્પલી, એમ કે મારા ઉપર શંકા કરવાનું શરૂ કર્યું. રિપીટેડ એટલે પુનરાવર્તન કર્યું. ધ આઉટલો શાર્પલી, આઉટલો એટલે લૂંટારું, શાર્પલી એટલે કડાકીથી એટલે કડક થઈને, આમ તીક્ષ્ણતાથી એને પુનરાવર્તન કર્યું. બિગન ટુ સસ્પેક્ટ મી, મારી ઉપર શંકા કરવાનું શરૂ કર્યું. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક, હેવ ધ સ્ટમક એ આખો ફ્રેઝ છે, હિંમત હોવી. ડીડ યુ રિયલી હેવ ધ સ્ટમક, તારી હિંમત. હેવ ધ સ્ટમક, તારી એ હિંમત કે ટુ સસ્પેક્ટ મી, મારા ઉપર શંકા કરે. જસ્ટ બીકોઝ, ફક્ત એ કારણે, જસ્ટ બીકોઝ એટલે ફક્ત એ કારણે. આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ, ધીસ ફિલ્ડ એટલે આ ક્ષેત્રમાં. આઈ એટલે હું તને લઈ આવ્યો, બ્રોટ અપ એટલે લઈ આવ્યો. ફક્ત એ જ કારણે કે હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો. તારે એટલે તારામાં હિંમત કે તું મારી ઉપર શંકા કરે, ફક્ત એ કારણે કે હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો. નો નો સેડ ફાધર બ્રાઉન એઝ ઇફ હી વોઝ સોરી, ના ના, ફાધર બ્રાઉને કહ્યું, એઝ ઇફ હી વોઝ સોરી, જાણે એ દિલગીર હતા એ રીતે એમને કહ્યું, ના ના. યુ સી, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. હવે ફાધર બ્રાઉને કહ્યું કે આઈ સસ્પેક્ટેડ, મેં શંકા કરી હતી, તારી ઉપર શંકા કરી હતી. વેન વી ફર્સ્ટ મેટ, જ્યારે આપણે પહેલી વાર મળ્યા ત્યારથી જ મને તારી ઉપર શંકા હતી. ઇટ્સ ધેટ લિટલ બલ્જ અપ ધ સ્લીવ, બલ્જ અપ એટલે ફૂલેલું હોવું, બલ્જ અપ એટલે ફૂલેલું હોવું. ધ સ્લીવ, સ્લીવ એટલે બાંય. જ્યારે આપણે પહેલી વાર મળ્યા ત્યારે જ મને શંકા થઈ હતી. કેવી રીતે? ઇટ્સ ધેટ લિટલ બલ્જ અપ ધ સ્લીવ, તારી બાંય થોડી ફૂલેલી હતી. બલ્જ અપ એટલે ફૂલેલું હોવું, ધ સ્લીવ એટલે બાંય, તારી બાંય થોડી ફૂલેલી હતી. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. અને આ તારી બાંય કેમ ફૂલેલી હતી કે હું જાણું છું. આઈ નો યુ પીપલ, તમે લોકો, હેવ ધ સ્પાઇક્ડ, સ્પાઇક્ડ એટલે ખીલાવાળું, ખીલા કેવી તીક્ષ્ણ વસ્તુ જે ગોઠવેલી હોય એવું બ્રેસલેટ ધેર. અને એ સ્લીવ હતી એ કેમ ફૂલેલી હતી કે આઈ નો યુ પીપલ હેવ, તમે લોકો, તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલીઓ જડેલી બ્રેસલેટ પહેરો છો, એટલે એ બાંય ફૂલેલી હતી એ હું જાણું છું. હાઉ ઇન ધ વર્લ્ડ, ક્રાઇડ ફ્લેમ્બો, ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ. તે એમ કે એ ફાધર બ્રાઉનને કહે છે કે તમે કદાપી એ આવું ખીલીઓ જડેલું બાજુબંધ બ્રેસલેટ, એટલે આપણે અહીંયા એનો અર્થ બ્રેસલેટ જ લઈએ, પણ અહીંયા જ્યાં એની સ્લીવ હતી ત્યાં પહેરવાનું એક એવું બ્રેસલેટ, એટલે કે તમે આ ખીલીઓ જડિત બ્રેસલેટ વિશે સાંભળ્યું છે. ડીડ યુ એવર હિયર, ક્યારે સાંભળ્યું, ઓફ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ,
ખીલીઓ જડિત બ્રેસલેટ વિશે સાંભળ્યું? ઓ વન્સ લિટલ ફ્લોક યુ નો. અહીંયા વન્સ લિટલ ફ્લોક એટલે મૂર્ખ, બુદ્ધિ વગરના. એટલે હવે ફાધર બ્રાઉન ફ્લેમ્બોને કહે છે કે તું જાણે છે? સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી. બ્લેન્કલી એટલે ભાવ રહિત, કોઈ લાગણી રહિત. એ શું કહે છે કે વન્સ લિટલ ફ્લોક યુ નો, તું જાણે છે? બુદ્ધિ વગરના, તું જાણે છે? સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી. ભાવ રહિત ફાધર બ્રાઉન બોલ્યા. વેન આઈ સર્વડ ઇન હાર્ટપુલ, એટલે જ્યારે હું હાર્ટપુલમાં સેવા બજાવતો હતો. ધેર વેર 3 ઓફ ધેમ વિથ સ્પાઇક્ડ બ્રેસલેટ્સ. હું જ્યારે એમ કે હાર્ટલપુલમાં સર્વિસ કરતો હતો, ત્યાં સેવા બજાવતો હતો, ત્યારે ધેર વેર 3 ઓફ ધેમ, ત્રણેક લોકો આવા હતા. ધેર વેર 3 ઓફ ધેમ, 3 લોકો એવા હતા કે જેની પાસે સ્પાઇક્ડ બ્રેસલેટ એટલે આવું ખીલા જડિત બ્રેસલેટ હતું. એટલે કે એ 3 લોકો આવું ખીલા જડિત બ્રેસલેટ પહેરતા. સો એઝ, તેથી, એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ડોન્ટ યુ સી, તે જોયું નહીં કે હું શરૂઆતથી જ તારી ઉપર શંકા કરતો હતો. આઈ મેડ શ્યોર દેટ, અને મેં નક્કી કર્યું હતું કે આઈ મેડ શ્યોર ધેટ, મેં ખાતરી કરી હતી કે ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. એની હાઉ એટલે કોઈ પણ ભોગે, કોઈ પણ રીતે. ધ ક્રોસ શુડ ગો સેફ, ક્રોસ સલામત રહેવો જોઈએ, એવી મેં ખાતરી કરી હતી. એની હાઉ કોઈ પણ રીતે. આઈ વોચ યુ, વોચ એટલે જોવું કે નિરીક્ષણ કરવું, કે તારી ઉપર નજર રાખવી. આઈ વોચ યુ, મેં તારી ઉપર નજર રાખી. યુ નો, તું જાણે છે? સો એટ લાસ્ટ, તેથી અંતે. આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ્સ, એટલે છેલ્લે શું થયું? આઈ શો યુ ચેન્જ ધ પાર્સલ્સ, મેં તને પાર્સલ જે હતા એ બદલતા જોયું. ધેન ડોન્ટ યુ સી, પછી તને તે ના જોયું? આઈ ચેન્જ ધેમ બેક અગેન, અને પહેલાં શું કર્યું? ફ્લેમ્બોએ પાર્સલ હતા એ ચેન્જ કરી દીધા, એની અદલા બદલી કરી દીધી. અને પછી તને ખબર નથી? ફાધર બ્રાઉન કહે છે આઈ ચેન્જડ ધેમ બેક અગેન, અને મેં ફરી પાછા તેને બદલી નાખ્યા. એન્ડ ધેન, અને પછી આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ, અને પછી મેં શું કર્યું? રાઇટ વન, જે સાચું પાર્સલ હતું એને પાછળ મૂકી દીધું. લેફ્ટ ઇટ બિહાઇન્ડ, પાછળ છોડી દીધું. રિપીટેડ ફ્લેમ્બો, ફ્લેમ્બોએ પુનરાવર્તન કર્યું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ સ્ટોન વોઝ ગોન. અત્યાર સુધી એને શું હતું કે સાચો ક્રોસ છે મારી પાસે જ છે, એટલે હું જીતી ગયો એમ. એટલે અત્યાર સુધીનો એનો જે વિક્ટોરિયસ સ્ટોન હતો, વિજયી સૂર. વિક્ટોરિયસ એટલે વિજયી, અને ટોન એટલે અવાજ કે રણકો. વોઝ ગોન, જતો રહ્યો. પહેલી જ વખત, ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી જ વખત એનો વિજયી રણકો, વિજયી અવાજ વોઝ ગોન, જતો રહ્યો. વેલ ઇટ વોઝ લાઈક ધીસ. હવે ફાધર બ્રાઉન એને બધું સમજાવે છે કે ઇટ વોઝ લાઈક ધીસ, તે આ પ્રમાણે હતું. સેડ ધ લિટલ પ્રિસ્ટ, ફાધર બ્રાઉને કહ્યું. સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. સેમ કેઝ્યુઅલ વે એટલે જે રીતે બોલતા હતા એમ સાહજિકતાથી એમને કહ્યું. આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ. હું પાછો ગયો તે સ્વીટ શોપ,
તે મીઠાઈની દુકાને હું પાછો ગયો એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર, અને છોડી દીધું ધ ઓરિજિનલ પાર્સલ, જે સાચું પાર્સલ હતું, વિથ ધ ક્રોસ કે જેમાં ક્રોસ હતો, એ પાર્સલને મેં ક્યાં છોડી દીધું? મીઠાઈની દુકાને. I asked the lady to mail it to my friend in Westminster when she found it. અને એ લેડીને શું કહ્યું હતું? વેન શી ફાઉન્ડ ઇટ, જ્યારે તેણી આ પાર્સલને જુએ. ઈટ એટલે પાર્સલ. એમ કે જ્યારે પણ તે લેડી આ પાર્સલ જુએ ત્યારે એને શું કહ્યું હતું? કે આઈ આસ્કડ ધ લેડી ટુ મેલ, ટપાલ દ્વારા એને પહોંચાડી દેવાનું હતું. ક્યાં? ટુ માય ફ્રેન્ડ, મારા મિત્રને પહોંચાડવાનું હતું. ઇન વેસ્ટમિન્સ્ટર, વેસ્ટમિન્સ્ટરમાં આ જે ફાધર બ્રાઉનના મિત્ર રહે છે ત્યાં આ પાર્સલ પહોંચાડી દેવાનું હતું મેલ દ્વારા, ટપાલ દ્વારા. એટલે જ્યારે પણ ફાધર બ્રાઉને આ ઓરિજિનલ પાર્સલ હતું એ સ્વીટની શોપ પર છોડી દીધું, અને જ્યારે પણ આ લેડી જુએ ત્યારે એ પાર્સલ એ વેસ્ટમિન્સ્ટરમાં એના મિત્રને ટપાલ દ્વારા પહોંચાડે એવું કહ્યું હતું. ધેન હી એડેડ રાધર સેડલી, અને પછી તેને થોડુંક દુઃખ સાથે ઉમેર્યું. આઈ લર્ન ધેટ, અહીંયા ફાધર બ્રાઉનની સ્પીચ હજુ ચાલુ જ છે. ધેન હી એડેડ રાધર સેડલી, હવે થોડી દુઃખ સાથે એને ઉમેર્યું. આઈ લર્ન ધેટ, મેં જાણ્યું કે, ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટપુલ, હાર્ટપુલમાં એક સામાન્ય ગરીબ વ્યક્તિ પાસેથી મેં એ પણ જાણ્યું કે, એટલે અહીંયા એક વ્યક્તિ વિશે એને જાણ્યું. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન્સ. એટલે એ સામાન્ય વ્યક્તિ પાસેથી, અને એ ક્યાં રહેતી હતી? એ વ્યક્તિ હાર્ટપુલમાં. એની પાસેથી શું જાણ્યું? કે હી યુઝ ટુ ડુ ઇટ, એ એવું જ કરતો. વિથ હેન્ડબેગ્સ, હેન્ડબેગ સાથે એ એવું જ કરતો. હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન્સ, રેલવે સ્ટેશન પરથી ચોરેલા હેન્ડબેગ્સનું પણ એ એવું જ કરતું. એવું મેં આ સામાન્ય વ્યક્તિ પાસેથી સાંભળ્યું હતું, જાણ્યું. બટ હી ઇઝ ઇન અ મોન્સ્ટ્રી નાવ, પણ એ અત્યારે ક્યાં છે? મોન્સ્ટર એટલે મઠ, જ્યાં આ બધા ક્રિશ્ચિયાનિટીના જે સંત રહેતા હોય, બરાબર, પાદરી, એને મઠ કહેવાય, મોન્સ્ટર. એટલે મોન્સ્ટરી નાવ. આ જ વ્યક્તિ જે રેલવે સ્ટેશન ઉપરથી હેન્ડબેગ્સ ચોરતો, એ વ્યક્તિ અત્યારે ક્યાં રહે છે? ઇના મોન્સ્ટરી નાવ, તે મઠ સાથે સંકળાયેલો છે અત્યારે. હી એડેડ, કેવી રીતે મઠ સાથે સંકળાયેલો છે? કારણ કે એ પોતે પોતાની જાતને શું બતાવે છે? પ્રિસ્ટ, બરાબર. એટલે એ મોન્સ્ટરી સાથે અત્યારે સંકળાયેલો છે. હી એડેડ, એને ઉમેર્યું. મોન્સ્ટરી એટલે મઠ સાથે સંકળાયેલું, મઠ. હી એડેડ, એને ઉમેર્યું. રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી, જાણે એ દિલગીર થતો હોય એમ એને શું કર્યું? રબિંગ હિઝ હેડ, એના માથાને ખંજવાળ્યું ફરીથી. વી કાન્ટ હેલ્પ બીઇંગ પ્રિસ્ટ, પ્રિસ્ટ હોવાને કારણે આપણે મદદ કરી શકતા નથી. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીઝ થિંગ્સ, એટલે આપણે આમાં કંઈક મદદ ન કરી શકીએ. એ પ્રિસ્ટ છે, ફાધર બ્રાઉન પ્રિસ્ટ છે, એટલે લોકો આવે એમની મેળે જ અને એ કહી જાય, એમાં આપણે કશી મદદ કરી શકતા નથી. એટલે આ હાર્ટપુલમાં રહેતો એક સામાન્ય વ્યક્તિએ જ એને આ માહિતી આપી હતી કે એક હેન્ડબેગ ચોરતો રેલવે સ્ટેશન ઉપર વ્યક્તિ અત્યારે મોન્સ્ટર એટલે કે મઠ સાથે સંકળાયેલો છે, એટલે પ્રિસ્ટ બનીને રહી રહ્યો છે. આવી વાત એ
વ્યક્તિ આવી અને પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ, એટલે લોકો આવે છે અને આપણને આવી વસ્તુઓ કહે છે. આપણે વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ, અને આપણે આ બધું સાંભળવું જ પડે, કારણ કે પ્રિસ્ટ હોવાને કારણે આપણે એ સાંભળવું જ પડે. સૌ પ્રથમ એની જે બલ્જઅપ સ્લીવ, ફૂલેલી બાંય અને સ્પાઇક્ડ બ્રેસલેટ, ફાધર બ્રાઉનને ખબર હતી કે આવા ગુનેગાર લોકો અણીદાર બ્રેસલેટ એ ત્યાં પહેરે છે, એટલે સૌથી શરૂઆતથી જ ફાધર બ્રાઉનને ફ્લેમ્બો પર શંકા હતી. અને પછી એને ફ્લેમ્બોને પાર્સલ બદલતા જોયો, એટલે એમની થોડીક એ શ્યોર થઈ ગયા કે આ પ્રિસ્ટ નથી. અને પછી તો એમને હાર્ટપુલમાં એક વ્યક્તિ પાસેથી સાંભળવા મળ્યું કે રેલવે સ્ટેશન ઉપર હેન્ડબેગ ચોરતો વ્યક્તિ અત્યારે મઠમાં રહી રહ્યો છે, એટલે એમને વધારે શંકા ગઈ. ફ્લેમ્બો ટોર એટલે આ ટીયરનું ભૂતકાળ છે, ફાડી નાખ્યું એ બ્રાઉન પેપર પાર્સલ. અને જે એની પાસે હતું બ્રાઉન પેપર પાર્સલ, કે જે અત્યાર સુધી એવું માનતો હતો કે આમાં જ રિયલ ક્રોસ છે, બરાબર, એટલે એને ફાડી નાખ્યું. આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, એને અંદરના ઇનર એટલે અંદરનું, પોકેટ એટલે ખિસ્સું, અંદરના ખિસ્સામાંથી એ બહાર કાઢ્યું અને તેને ફાડી નાખ્યું. એન્ડ ટોર ઇટ ટુ પીસીસ, અને બ્રાઉન પેપર પાર્સલને એને ટોર ઇટ ટુ પીસીસ, ટુકડામાં ફાડી નાખ્યું. ધેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટિક્સ ઓફ લીડ ઇનસાઇડ ઇટ. સ્ટિક્સ ઓફ લીડ એટલે પેન્સિલ, અને એમાં કંઈ જ નહોતું. ધેર વોઝ નથિંગ, કંઈ જ નહોતું, પણ એક પેપર, કાગળ અને પેન્સિલ ઇનસાઇડ ઇટ, એમાં એ પાર્સલની અંદર પેપર અને પેન્સિલ હતા. હી સ્પ્રેંગ અપ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. સ્પ્રેંગ એટલે કૂદવું. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ, એ કૂદ્યો એના પગથી જ, એન્ડ ક્રાઇડ અને બરાડ્યું, ચીસ પાડી. હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ, તે કૂદ્યો અને બૂમ પાડી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. આઈ ડોન્ટ બિલીવ યુ, તું જે કહે છે, ફાધર બ્રાઉનને કહે છે કે તું જે કહે છે એમાં હું માનતો નથી. ફૂલ લાઈક યુ, તારા જેવા મૂર્ખની વાતને હું માનતો નથી. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કે યુ કુડ મેનેજ ઓલ ધેટ, એટલે એમ કે તારા જેવો મૂર્ખ વ્યક્તિ આ બધું મેનેજ કરી શકે એ હું માનતો નથી. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. હવે એને ધમકી આપે છે. યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ, એટલે એમ કે તે તારા મિત્રને નથી આપ્યો, પણ એ તારી પાસે જ છે. એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ, અને તે મને નહીં આપીશ તો આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. ફોર્સ એટલે દબાણથી, બળથી હું લઈ લઈશ. જો તું મને નહીં આપે તો હું દબાણ કરીને, ફોર્સ કરીને, બળનો ઉપયોગ કરીને એ લઈ લઈશ. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. અને સિમ્પલી ફાધર બ્રાઉને કહ્યું ના, સ્ટૂડ અપ ઓલ્સો, ઊભા પણ થયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. વોન્ટ એટલે વિલ નોટ, તું ફોર્સ કરીને મારી પાસેથી એ લઈ શકીશ નહીં. ફર્સ્ટલી, પહેલું કારણ એ છે કે બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, એટલે પહેલું એનું કારણ છે કે ખરેખર
આઈ હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. અત્યારે એ મારી પાસે નથી. એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન. અને બીજું કારણ કે વી આર નોટ અલોન, આપણે એકલા નથી. We will see the rest part of the lesson in the next lecture.